ઉદ્યોગપતિઓએ હંમેશા જ્યારે જ્યારે પણ જેવી જરૂરિયાત પડી છે ત્યારે ત્યારે એ જરૂરતને અનુસંધાને હંમેશા મદદ કરવા માટે આગેવાની લીધી છે, આગળ આવ્યા છે। અમરેલીના જીરા ગામમાં પરસોત્તમ રૂપાલાએ અપીલ કરી છે, જ્યારે જરૂર પડે ત્યારે ઉદ્યોગપતિ આગળ આવે તેવું પણ રૂપાલાએ કહ્યું છે। સમાચારોમાં આગળ વાત કરીએ। કમોસમી વરસાદ બાદ હવે ક્યાંક ને ક્યાંક એ ઉદ્યોગપતિઓ અને સાથે જે રીતના ટ્રસ્ટો ચલાવી રહ્યા છે તમામને એક અપીલો કરવામાં આવી રહી છે અને જે રીતના એ ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે, આ પાક નુકસાનીને લઈ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ અપીલ કરી છે। સાથે જે રીતના સમાચાર મળી રહ્યા છે, અમરેલીના જીરા ગામમાં પરસોત્તમ રૂપાલાએ અપીલ કરી છે, જ્યારે જરૂર પડે ત્યારે ઉદ્યોગપતિ આગળ આવે તેવું પણ રૂપાલાએ કહ્યું છે। ઉદ્યોગપતિઓ પોતાના ગામમાં કંઈક ને કંઈ યોગદાન આપે, સૌએ સાથે મળી યોગદાન આપવું જોઈએ, યોગદાન આપી આ સંકટમાં સાથીદાર બનવું જોઈએ। સરકારની સૌથી પહેલી ફરજ છે, હું પણ કહી રહ્યો છું, સરકારની જવાબદારી છે, પણ સરકારની સાથે સાથે જે વતનમાંથી તેઓ બહાર નીકળી અને મોટા સેન્ટરોની અંદર એ ઉદ્યોગો કરતા હોય છે, બિઝનેસ કરતા હોય છે, એ તમામ ઉદ્યોગપતિઓએ પોતાના વિસ્તારના ખેડૂતો માટે આ જે સંકટની પરિસ્થિતિ છે, એ જગતના તાત અત્યારે ક્યાંક ને ક્યાંક પીડાઈ રહ્યા છે, એ કુદરતી આફતનો સામનો કરી રહ્યા છે, તેની વચ્ચે હવે એ ઉદ્યોગપતિઓએ પણ તેમની મદદે આવવું જોઈએ તેવી અપીલ એ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ કરી છે। પરસોત્તમ રૂપાલાની સાથે સાથે એ મંચ ઉપર અનેક ઉદ્યોગપતિઓ પણ હતા અને સાથે જ એ સરકારના મંત્રી કૌશિક વેકરિયા પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા અને સાથે જ એ જીરા ગામના જે કાર્યક્રમની અંદર એ પરસોત્તમ રૂપાલા કે જેઓ એ અમરેલીના વતની છે અને હાલ તેઓ રાજકોટ લોકસભા વિસ્તારના સાંસદ છે, ત્યારે વતનના ખેડૂતો માટે ઉદ્યોગપતિઓએ એ આગળ આવવું જોઈએ તેવી અપીલ પરસોત્તમ રૂપાલાએ આ કાર્યક્રમ થકી કરી છે અને સાથે જ વધુમાં તેમને શું કહ્યું આવો તે પણ જોઈએ। ઉદ્યોગપતિઓએ હંમેશા જ્યારે જ્યારે પણ જેવી જરૂરિયાત પડી છે ત્યારે ત્યારે એ જરૂરતને અનુસંધાને હંમેશા મદદ કરવા માટે આગેવાની લીધી છે, આગળ આવ્યા છે। તો સ્વાભાવિક છે કે અત્યારની આ પરિસ્થિતિમાં પણ એ લોકો એ પોતાનું કોન્ટ્રીબ્યુશન પોતપોતાના ગામની અંદર પણ કંઈક ને કંઈક પ્રમાણમાં કરે એવી એક વિષય તરીકે મેં વાત। અતિવૃષ્ટિને કારણે નાની મોટી મુશ્કેલીઓનો સામનો આપણો ગ્રામ્ય પંથક કરી રહ્યો છે। એવે સમયે રાજ્ય સરકાર અને ભારત સરકાર એ બંને આ વેળાએ એમાંથી રસ્તાઓ કાઢી અને આપણને સફળતાપૂર્વક બહાર લઈ જવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે આપણે પણ સૌ સાથે મળીને આમાં કંઈક ને કંઈક યોગદાન આપીને કંઈક ને કંઈક એમાં આપણો સક્રિયપણે સહયોગ કરીને આ સંકટમાં પણ આપણે સાથીદાર બનીએ એવી પણ એક મારે નમ્ર અપીલ આપ સૌને કરવી છે।